સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ભાવનગર, અમરેલી જે પોરબંદર સુધીના વિસ્તારમાં આ 5 દિવસમાં વધારે ભારે વરસાદ પડે, 8-10 ઇંચ પડી જાય. એટલે 5 તારીખમાં સુધીમાં વરસાદ મોટે ભાગે 90% સુધીમાં કચ્છ ગણતા પણ વાવણી લાયક વરસાદ થઈ જાય. જોઈએ તો હવે વરસાદ આ અઠવાડિયું ચાલુ રહેશે. ગુજરાતમાં નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય એવો વરસાદ ક્યારે પડશે? જુલાઈના અંતમાં થી ઓગસ્ટની શરૂઆત સુધીમાં 15-20 દિવસ યેલી પડે એમ. આભા ગળા વીજા જબા પવન ઉડાડે ખે જગ બધું જીવાડવા મૈપત આયો મેં. હાલ જોઈએ તો ગુજરાતમાં આમ જોઈએ તો ચોમાસાની હવે કહી શકાય શરૂઆત થઈ ચૂકી છે. જૂન માસમાં વરસાદ ખેંચાયા બાદ જુલાઈ માસની શરૂઆત થતા જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યારે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે, વાવણી લાયક વરસાદ પડ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં વરસાદને લઈને શું શક્યતાઓ છે? શું ચોમાસું હજુ પણ ગુજરાતમાં આ રીતે જ ગુજરાતને ધમરોડશે? કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે અને આગામી દિવસોમાં ક્યાંય કહી શકાય અતિવૃષ્ટિ જેવો વરસાદની શક્યતા છે કે કેમ? એ ઉપરાંત નદી નાળા અને કુવા બોર છલકાઈ જાય એ પ્રકારનો વરસાદ ક્યારે પડશે? આ તમામ પ્રશ્નોને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે આ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત કહી શકાય અને નિવૃત્ત અધ્યાપક છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય કહી શકાય જમીન વિજ્ઞાન અને કૃષિ જે રસાયણ વિભાગ છે તેના વિભાગીય વડા છે અને ખૂબ જેમનો વરસાદને લઈને જે ચોમાસાને લઈને જે અનુભવ છે તેવા ડોક્ટર જેડી ગુંદાણીયા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર. જી દાદા, શું કહેશો કે આમ જોઈએ તો તમે તો અનેક ચોમાસાઓ જોયા છે, કહેવાય ને કે જે કહી શકાય જીવનમાં અનેક એવા સુખ દુઃખ રૂપી તડકા છાયા પણ જોયા હશે અને હવે જોઈએ તો 2026ની ચોમાસું છે તેનું ગુજરાતમાં વરસાદ છે વરસી રહ્યો છે અને ચોમાસાની જે શરૂઆત મોડી થઈ છે પરંતુ સારી થઈ છે. અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. તો આગામી દિવસોમાં વરસાદને લઈને શું શક્યતા છે અને અત્યારે ચોમાસાને કઈ રીતે જુઓ છો? અમે જે જુનાગઢ ખેડૂતોના હિતમાં રાખીને લાંબા ગાળાની આગાહી આપણે પાસે જે ચોમાસા પહેલાં આગાહી કરીને લાંબા ગાળાની કહેવાય. એટલે આખા ચોમાસામાં વરસાદનું રૂખ કેવું રહે એ રીતે આપણું પદ્ધતિસરનું આગાહી માટે જે મોડેલ બનાવ્યું છે એ પત્રકનું એ માગેલ પત્રકમાં જ આગાહી પૂરવાની હોય અને એ પત્રક પ્રમાણે દરેક અઠવાડિયે વરસાદ આપવાનો રહે અને એ જિલ્લાવાર વરસાદ અઠવાડિયે કેવો વરસાદ પડશે આખા ચોમામાં એ આંકડા આપવાના રહે. એ આગાહી કહેવાય લાંબા ગાળાની ખરેખર તો. અને એ પછી વરસાદ પૂરો થાય, ચોમાસું પૂરું થાય એટલે બધા એ જિલ્લાના આંકડા મગાવવામાં આવે અઠવાડિયાના વરસાદના અને એની હારે રાસાયણિક પેલા આંકડા કરી પૃથ્થકરણ કરવામાં આવે. એ આંકડાઓનું પહેલાંનું અને આગાહી અને આંકડાનું એનું આંકડા કરી પૃથ્થકરણ કરી અને ટી ટેસ્ટ કરવામાં આવે. કેટલા લાગુ થયા ને કેટલા લાગુ ન થયા એ નક્કી થાય અને કેટલા અંશે સંભાવનાઓ ખરી પડે, કેટલા અંશે સંભાવનાઓ 95%, 80%, 40% એ કેટલી સંભાવનાઓ છે એ રાસાયણિક એટલે આંકડા કરી પૃથ્થકરણ કરતી આપણને માહિતી મળે. એટલે એ આ છેલ્લા 32 વર્ષથી અમે આ જે સંપૂર્ણ છે ને આમાં દરેક આપેલું હોય છે. દરેક સંપૂર્ણમાં 11 સાલની આગાહીના પરિણામો આપ્યા હોય. આ કેટલા ટી ટેસ્ટમાં ખરા ઉતર્યા નથી ઉતર્યા અને કેટલા અંશે ખરા ઉતર્યા એ બધું આપવામાં આવે છે. એટલે આ આગાહી લાંબા ગાળાની ચોમાસા પહેલાં આપેલી હોય. એટલે હું અત્યારે તમને કહું વરસાદ આપશે તો મેં તો આપી જ દીધું છે. દરેક અઠવાડિયે આખા ચોમાસાના અઠવાડિયાનું કેવો ક્યાં જિલ્લામાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર પૂરતો, આખા ગુજરાતની વાત નથી થતી. સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં આ બધા અમે બધા હોની આગાહી આપતા જોઈએ છીએ. અઠવાડિયે કેલેન્ડર જે કહેવાય એ આંકડા રૂપમાં. એટલે એ પ્રમાણે જોઈએ તો હવે વરસાદ આ અઠવાડિયું ચાલુ રહેશે. ત્યાર પછીના ગાળે વરસાદ તો 4-5 દિવસે પછી તો 5-10 મિલીમીટર પણ આવી રાખે એમ. અને પાછો ભારે વરસાદ પાછો અશ્લેષાશક એટલે ઓગસ્ટમાં શરૂ થાય ત્યાં સુધી આવો અમુક એરિયામાં અમુક વરસાદના સરવડા જેને કહીને એ આવી રાખે. એટલે એમાં પાક તો ઉગી હોય એટલે બહુ 5-10 મિલીમીટર વરસાદ થાય તો એને વાંધો ન આવે. એટલે ખેડૂતની ભાષામાં કહીએ કે ગામ હોરા પાણી નીકળ્યા કે પછેડીમાં છાંટા પીડ્યા
કે નેવા ચુંબે એવા વરસાદ પડ્યો, એ બધું એવી રીતે આવી રાખે. પણ પૂર વરસાદ થાય એ પાછો આ અઠવાડિયામાં થઈ જાય, અને હવે પછી ઓગસ્ટ મહિનામાં આ રીતે પાછો વરસાદ શરૂ થાય એમ. જી દાદા, શું કહેશો કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ખાસ કરીને અત્યારે જ અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે, તો શું આ રાઉન્ડમાં બધા વિસ્તારોમાં વાવણી થઈ જશે? આ રાઉન્ડમાં લગભગ 80-90% ઉપર વિસ્તારમાં થઈ જાય. કચ્છ ઓકે, કેટલી બાદ તારીખ કરી. સુધીમાં દાદા થઈ જશે? આ 5 તારીખ સુધી આ આદ્રા નક્ષત્ર હોય એટલે 5 હમ. તારીખમાં સુધીમાં વરસાદ મોટે ભાગે 90% સુધીમાં કચ્છ ગણતા પણ વાવણી લાયક વરસાદ થઈ જાય. હમ એટલે દાદાએ જે રીતે વાત કરી છે કે 5 તારીખ સુધીમાં ગુજરાતના 80-90% જે વિસ્તારો છે કચ્છ સહિતના, તેમાં વરસાદ થઈ જાય, તેમાં વાવણી થઈ જાય, તે પ્રકારની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. ખાસ કરીને દાદા જોઈએ તો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે અને જે ચોમાસું પણ હવે ધીમે ધીમે આગળ વધવાનું શરૂ થયું છે, તો હવે વરસાદ છે સતત પડતો રહેશે કે પછી હજુ જોઈએ તો વરસાદ છે તે વચમાં બ્રેક આવે એવી કોઈ શક્યતાઓ છે? આ જે ઓગસ્ટ સુધી થોડો 5-10 મિલીમીટર જેટલો પડે રાખે અઠવાડિયામાં, હમ. પણ પછી ઓગસ્ટમાં સારો પાછો વરસાદ થાય. પછી સપ્ટેમ્બરમાં પછી વાયરુનો ગાળો આવે એટલે એમાં 5-10 દિવસ સુધી વરસાદ ન પણ પડે એવું બને સપ્ટેમ્બરમાં. જી જી. એટલે શ્રાવણ મહિના ઉતરતા કે ભાદરવા મહિની શરૂઆતમાં આવું બને એમ, કે એમાં વરસાદ ખેંચાય એટલે આપણે એને વાયરું કહીએ. એટલે એ શક્યતા ખરી એમ. દાદા, કયા વિસ્તારોમાં ખૂબ સારું ચોમાસું માની રહ્યા છો અત્યારે? કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને કયા વિસ્તારોમાં થોડો ઓછો વરસાદ પડશે હાલની સ્થિતિએ, આ રાઉન્ડ જે ચાલી રહ્યો છે તેમાં? આ ચોમાસાનું માપ તો આપણે ખરેખર ખેડૂતની ભાષામાં આનીમાં ગઈ છીએ. હોળાની થાય એટલે હોય 100%, એવી રીતે 12 આની 10 આની. એટલે અમારે જે અંદાજ મૂક્યો હતો અમારા જુનાગઢ સેમિનારમાં વર્ષા વિજ્ઞાનમાં, એમાં મોટા ભાગનાનો 10-12 આનીનો વર્ષનો અંદાજ હતો. એટલે 10-12 આની અમુક જગ્યાએ બહુ ઓછી જગ્યાએ જ્યાં ભલે વરસાદ 30 ઇંચ પડ્યો હોય, પણ જે ક્રિટિકલ સમય ગણાય એ સમયાંતર જે થાય હોય તો હોળવાની પણ થાય, ભલે ને ઓછો વરસાદ હોય. પણ જો વધારે વરસાદ હોય તો એ રીતે ઘટાડો પણ થાય. માનો કે 100-200% વરસાદ થયો હોય તો એ હોળાની ને બદલે 12 અને 14 આની 12 આની થાય. પણ ઓછો વરસાદમાં તો સ્વાભાવિક છે કે અછત જેવો વિસ્તાર હોય અહીંયા 8 આની થાય, 8 થી 10 આની એમ. એટલે મોટે ભાગે અમુક જે વરસાદ જે ઉત્તર સૌરાષ્ટ્ર કે કચ્છમાં 8 થી 10 આની જેવું થાય વરસ. બાકી મોટા ભાગનામાં 10 થી 12 આની વરસ થાય એમ. દાદા, અંતિમ પ્રશ્ન છે કે આમ જોઈએ તો અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતોને ખાસ કરીને વાવણી લાયક વરસાદ પડી જાય તેવી શક્યતાઓ પણ અત્યારે જે આપણે દેખાઈ રહી છે. ખાસ કરીને ચોમાસું હવે સતત આગળ વધી રહ્યું છે અને ભારતમાં અત્યારે હવે કહી શકાય ચોમાસું વિધિવત હવે સમગ્ર ભારતમાં આવરી લે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તો દાદા, હવે એ જાણવું છે કે અત્યારે જે જુલાઈ માસમાં ને જે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, તો કોઈ જગ્યા એવી હશે કે જ્યાં નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય તેવો વરસાદ પડે, અથવા ગુજરાતમાં નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય એવો વરસાદ ક્યારે પડશે? બહુ સારો પ્રશ્ન છે તમારો. કે અમે જે ઘણા મંથોમાં ઘણી ચર્ચાઓને અંતે અમે એવું નક્કી કર્યું હતું અમારા સેમિનારમાં કે ચોમાસાના મુખ્ય 5 અંગો આપણે જોવાના રહીએ. એક તો વાવણી ક્યારે થાય છે એ એક જોવાનું રહીએ. પછી ભારે વરસાદ કે પૂર વરસાદ થાય તો જેથી કરીને તળાવ કે નદી નાળા કે ડેમ ભરાય તો આપણને વર્ષનો પાછલા શિયાળામાં ઉનાળામાં કામમાં આવે. એટલે એ વર્ષમાં એ હોતે આપણને અનુકૂળ રહીએ. ત્યાર પછી હેલી એમ 10-15 દિવસ સુધી વરસાદ સતત હેલી રહે તો તળ જે ગ્રાઉન્ડ વોટર જે તળ છે એ ઊંચા આવે, એટલે હેલીને લીધે તળનો આપણને ખ્યાલ આવે. અને ત્યાર પછી માનો કે વાયરું પડે, માનો કે 10-15 દિવસ સતત વરસાદ ના આવે અને વાયરું પડે તો એ પણ જાણવું, વરસાદમાં ચોમાસામાં એ પણ જાણવું જોઈએ કે જેથી કરીને આપણે પાકને બચાવવાના ઉપાય હાથ ધરવાના રહેતા હોય છે. ત્યાર પછી 5મું છે એ વરસાદનો ચોમાસાનો આખર તારીખ, એમ કે ચોમાસું ક્યારે પૂરું થાય એ પણ એટલું અઘરું છે. કારણ કે પાક ઉપર આવ્યું હોય અને એને લણવો કે કેમ આ તે ધ્યાન ધરવું કે નહીં, ચોમાસાની વિદાયની તારીખ પણ આપણે જાણવી જોઈએ. એટલે આ ચોમાસાના મુખ્ય 5 અંગોનું આપણે વિશ્લેષણ કરવાનું રહીએ. એ પ્રમાણે પછી એટલે એ અગત્યનું.
એટલે જી. એ તો અમે દાદા આ ક્યારે રીતે પડશે નક્કી એવો વરસાદ કે નદી નાળા ભરાઈ જાય ને કુવાઓ છલકાઈ જાય? ભાઈ જે આ 4-5 દિવસમાં પડી જાય ને એમ હમ 4-5 દિવસમાં પડે. પછી અમુક એરિયામાં તમે જુઓ કે જુનાગઢ છે, આપણે ગુજરાતની વાત નથી કરતા, સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ભાવનગર, અમરેલી, જે પોરબંદર સુધીના વિસ્તારમાં આ 5-6 દિવસમાં વધારે ભારે વરસાદ પડે, જી. 8-10 ઇંચ પડી જાય. પણ ઓહો. પછી મીટર રાજકોટ, ભાવનગર ને અમરેલી વિસ્તારમાં પડે એ હમ આ લગભગ જુલાઈના જી આખરથી જુલાઈના અંત સુધીમાં. જી પછી ત્યાર પછી ઓગસ્ટની શરૂઆતમાં કેમ સુરેન્દ્રનગર જિલ્લો ને એ રીતે ભાવનગર જિલ્લો એ વિસ્તારમાં વધારે વરસાદ. સુરેન્દ્રનગર જિલ્લાના એમાં છે ને એ અશ્લેષામાં જરાક વધારે વરસાદ પડે, જ્યાં માનો કે 5-10 ઇંચ કેમ પડી જાય. હમ અને છેલ્લે જે હાથીઓ જે કે ચોમાસાના અંત્ય ભાગમાં ભાવનગર જી જિલ્લામાં વધારે વરસાદ પડે, ઓકે ત્યાં માનો 5-6 ઇંચ વરસાદ એ એરિયામાં પડે એમ. જી. દાદા આ પછી તમે રીતનું હેલીની જે વાત કરી જેમાં 8-10 દિવસ 15 દિવસ વરસાદ પડતો હોય છે, તો એવી હેલી ક્યાંય એક સમયગાળા દરમિયાન થાય એવી શક્યતાઓ છે? એ આ ચાલુ વરસાદ છે, આ જી. જુલાઈનું માનો કે આ એમને સતત ચાલુ રહ્યા એટલે હમ આ જુલાઈના અંતમાં થી હમ ઓગસ્ટની શરૂઆત સુધીમાં 15-20 દિવસ એલી પડે એમ. જી. આ 10-12 દિવસ પછી શરૂ થાય તો હમ એ એલીનો એરિયા છે, એ ટાઈમે વરસાદ વધારે પડે. ઓકે. અને ત્યાર જી પછી જે ઓગસ્ટના સુધીમાં આખરમાં પણ એક એલીની શક્યતા રહીએ, જે મઘા જી નક્ષત્ર કહીએ આપણે. જી મોટે ભાગે પીવાના પાણીનો સંગ્રહ બધા જો કરતા હોય છે બધા, હમ એ મઘા નક્ષત્રમાં પણ એલી જેવું થાય 10-12 જી દિવસ. એટલે તો એમાં પણ આવું કામ થઈ શકે, ગ્રાઉન્ડ વોટરનો પીવા માટેના પાણીના સંગ્રહના વ્યવસ્થા કરી શકાય એમ. જી. તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડોક્ટર જેડી ગુંદાણીયા સર, અને ખાસ કરીને તેમણે જે રીતે વાત કરી છે ચોમાસાને લઈને તેમણે મહત્વની આગાહી વાત કરી છે. આગામી 5 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રને લઈને તેમણે વાત કરી છે કે મોટા ભાગના વિસ્તારોમાં છે તે વાવણી લાયક વરસાદ થશે. ગુજરાતમાં કચ્છ સહિત પણ વાવણી થાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. અને સાથે જ કયા સમયે હેલી જેવો વરસાદ પડશે અને ચોમાસું કેવું રહેશે, ચોમાસું કેવું આ વર્ષનું રહેશે તેને લઈને પણ વાત કરી છે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.